નમસ્કાર મિત્રો, કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 14 જુલાઈ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામની તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 14 જુલાઈ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન ક્યાં ચલાવવામાં આવશે? સાચો જવાબ છે હરિયાણા. બીજો પ્રશ્ન છે, યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન તરીકે કોની પસંદગી થઈ છે? સાચો જવાબ છે એન્ડી બર્નહામ. ત્રીજો પ્રશ્ન છે, ગ્લોબલ એર પાવર રેન્કિંગ 2026માં ભારતનું સ્થાન શું છે? સાચો જવાબ છે ત્રીજું. ચોથો પ્રશ્ન છે, 1 કલાકમાં 3.61 લાખ વૃક્ષો વાવીને ગિનીસ વર્લ્ડ રેકોર્ડ ક્યાં બનાવાયો? સાચો જવાબ છે અમદાવાદમાં. પાંચમો પ્રશ્ન છે, ઇન્ટરનેશનલ ફિઝિક્સ ઓલિમ્પિયાડ 2026માં ભારતને કયું સ્થાન મળ્યું? સાચો જવાબ છે પ્રથમ. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય શાર્ક જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? સાચો જવાબ છે 14 જુલાઈના દિવસે. સાતમો પ્રશ્ન છે, અલ્ટિમેટ ટેબલ ટેનિસ સિઝન 7નું ઉદ્ઘાટન ક્યાં થયું? સાચો જવાબ છે ગોવા. આઠમો પ્રશ્ન છે, ભારતમાં પ્રતિ વ્યક્તિ આવકની રેન્કિંગમાં કયું રાજ્ય સૌથી ઉપર રહ્યું છે? સાચો જવાબ છે સિક્કિમ. નવમો પ્રશ્ન છે, કયા રાજ્યમાં પ્રથમ વખત જન્મદર પ્રતિ 1010થી નીચે પહોંચી ગયો છે? સાચો જવાબ છે કેરળ. 10મો પ્રશ્ન છે, સેન્ટ્રલ વિસ્ટા ક્ષેત્રનું નામ બદલીને કર્તવ્ય ભવન ક્ષેત્ર કયા શહેરમાં રાખવામાં આવ્યું? સાચો જવાબ છે નવી દિલ્હી. આ હતા 14 જુલાઈ 2026ના કરંટ અફેર્સ અને તેના જવાબો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપગ્રેડ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.